ડાંગ જિલ્લાના આહવામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત આંગણવાડી બહેનોની રેલી યોજાઈ। રાષ્ટ્રની મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માહની શરૂઆત કરવામાં આવી હતી। આ વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં 7મા પોષણ માહની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેનના અધ્યક્ષસ્થાને એક રેલી આયોજિત કરવામાં આવી હતી। ડાંગ જિલ્લાના આહવા તાલુકા કક્ષાની ICDS કચેરી ખાતેથી શરૂ થયેલ આ રેલી આહવાના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી। રેલીમાં જોડાયેલ આંગણવાડી બહેનોએ સહી પોષણ, દેશ રોશન, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજ બનાવવા અંગે નારા લગાવી લોકોમાં પોષણ અંગેની લોકચેતના જગાવી હતી। રેલી બાદ તમામ આંગણવાડી મહિલાઓ, ધાત્રી માતાઓ, સગર્ભાઓ સહિતની મહિલાઓએ દૈનિક પૌષ્ટિક આહાર આરોગવા પોષણ સમર્થ ગ્રહણ કર્યા હતા। ત્યારબાદ કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ રેલીમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી શારુબેન વળગી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જયોત્સરાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ હતી।